ગત સપ્તાહ સોમા કંપનીના ખાડાઓના કારણે એક ટ્રક પલટી મારી ગઈ હતી. ત્યારબાદ હવે એક કાર અને બાઇકને અકસ્માત નડ્યો છે. ત્યારે સવાલ થાય છે કે સોમા કંપનીના ખાડા હજી કેટલાના જીવ જોખમમાં મૂકશે, અને જો હવે ખાડા નહીં પુરાય તો તાપીના પત્રકારો મંત્રી કુંવરજીભાઈ હળપતિની રજૂઆત કરશે. સોનગઢ હાઈવે પર ઠેર ઠેર ખાડાને લઈ ગતરોજ ટ્રક પલટી મારી હતી અને અત્યારે એક 4-વ્હીલર ગાડીથી ખાડો બચાવવા જતા એક બાઇકને ટક્કર લાગી છે. ત્યારે સોનગઢ ગામમાં આવેલ સુરત ધુલિયા નેશનલ હાઈવે પર બસ મોટા ખાડાઓની ભરમારને લઈ જયસિંહપુરા ટેકરા ઉપર અનાજ ભરેલી જતી ટ્રક પલટી મારી હતી અને આજે એ જ બધા ખાડાઓના કારણે 4-વ્હીલર ગાડી ખાડો બચાવવા જતા એક એક્ટિવાને ટક્કર મારી છે. ત્યારે સ્થાનિક વાહન લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને ટોલ ટેક્સ વસૂલવા માટે કંપની તૈયાર છે. મોટા મોટા ટોલો લઈ છે અને આ રોડ રિપેર કરવામાં આટલો વિલંબ કેમ થાય છે? શું કારણ છે જે આ રોડ રિપેર નથી થતા? તંત્ર કેમ ધ્યાન નથી દોરતું? આજ રોડ પરથી ધારાસભ્ય અધિકારીઓ બધા જ આવજાવ કરે છે, તેમ છતાં રોડની હાલત આવી કેમ? જો રસ્તા જળવાતા ન હોય તો આ ટોલ ટેક્સ કેમ બંધ નથી કરી દેવામાં આવતો? સોમા કંપનીની બેદરકારીના કારણે હાઈવે પર મુસાફરી કરવી ખરેખર મરણજનક સમાન બની ગઈ છે અને લોકો કંટાળી ગયા છે. ત્યારે સ્થાનિક મંત્રી અને તંત્ર આ રોડનું સમારકામ કરાવે તે ખૂબ જ જરૂરી બની ગયું છે. હવે હજુ કેટલા એક્સિડન્ટ થશે અને ક્યારે આ રોડનો નિકાલ આવશે અને કેટલા ઘર દુઃખી થશે એ જોવાનું રહ્યું. અંતે જો હવે ખાડા ન પુરાય તો પત્રકારો દ્વારા પ્રજાહિતમાં આંદોલન કરાશે અને સ્થાનિક મંત્રી કુંવરજી હળપતિની રજૂઆત કરવામાં આવશે. ડૉક્ટર બિદેશ્વરી શાહ સાથે ભાવના પટેલ, તાપી.